વડોદરા કોર્પોરેશનમાં 2 દિવસથી જે ચાલી રહ્યું છે તેને લઈને વડોદરાવાસીઓ અવઢવમાં છે અને કોર્પોરેશન અધિકારીઓ પણ 2 દિવસમાં સીએલ પર ઉતરવાની જાહેરાત કરી હતી, જેના કારણે ગઈકાલે ઓફિસમાં સન્નાટો પણ જોવા મળ્યો હતો। બધા જ ક્લાસ 1 અધિકારી આજે પણ રજા પર હતા। જોકે મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક બાદ અધિકારીઓમાં સીએલ સમેટી કામ માટે કામે લાગી ગઈ છે અને ઉલ્લેખનીય છે કે ત્રાહિક વ્યક્તિઓના ત્રાસથી અને આરટીઆઈમાં એક્ટિવિટીઝની કંટાળી અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા। પરમ દિવસે મને ક્લાસ 1 ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું। સાંજના સમય હતો, પણ એ લોકો 2-3 ઇશ્યુઝને લઈને એ લોકો એની ગ્રીવન્સીસ હતી। એ ગ્રીવન્સીસ ત્યાર સુધી રિઝોલ્વ ના થયા ત્યાર સુધી અમે લીવ ઉપર ઉતરવાનું એ લોકોએ કીધું હતું। અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ। ગઈકાલે મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું। હવે પણ થોડું મારે ઇમરજન્સી જ છે, પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકની સર્વિસીસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે। લોકોની માંગણીઓ જેન્યુઇનલી છે, એ જેન્યુઇનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના